આજરોજ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષા ફરી લેવા અને દોષિતોને સજા આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। અહીં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા બાદ પણ પસંદગીની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યા નથી। અમારા હિતમાં નિર્ણય લઈને ફરી પરીક્ષા યોજાય એવી અમારી માંગ છે। વેનસી પટેલે જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં જે રીતે પરિણામ આવ્યા છે તે જોતા શંકા થઈ રહી છે। મારા જેવા અનેક એવા વિદ્યાર્થીઓ છે જેઓ સારા માર્ક્સ મેળવીને પણ એમને જોઈતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી। જે રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમુક વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે। એના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। બીજી તરફ આ પ્રકારના ગોટાળાઓ જો થતા હોય તો તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે। મારી માંગણી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે। સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે। વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે। અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પણ આ વખતે નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે, જે અતિ ગંભીર બાબત છે। આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે। પરીક્ષાના રજિસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છપરડાવો, OMR જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે। मेरा नाम वेंसी पटेल है और मैंने इस नीट 2024 में दूसरी बार एग्ज़ाम दी है। लास्ट ईयर मैंने जब एग्ज़ाम दी थी तब मेरा जो अभी इस बार मार्क्स आए 487 में, उसमें 2,28,000वां रैंक है मेरा और लास्ट ईयर तब 1,15,000वां रैंक था। तो इतना डिफरेंट कैसे आ सकता है? कैसे सब बीच में घुस गए? पेपर लीक हुआ है, ग्रेस मार्क्स दिया है, एनटीए क्या कर रही है, अपनी सरकार क्या कर रही है? आप जवाब दो, हमें जवाब चाहिए। आपने कैसे ग्रेस मार्क्स दिया, कैसे पेपर लीक हुआ, आपकी सिक्योरिटी क्या कर रही है? वैसे तो आप बहुत अच्छा ऐसे सेंटर पे हमारा सारे धागे निकाल देते हो, इयररिंग्स निकाल देते हो, कुछ भी नहीं चलाते हो और आपके अगले दिन ही सारे बच्चों को पेपर मिल जा रहा है। लाखों लाखों रुपए दे के पेपर दे रहे हो और सब ऐसे ही पेपर लेके एग्जाम दे रहे हो और हमारी तरह मेहनत करके जो बच्चे 600 प्लस मार्क्स जो ला रहे हैं उनको अब गवर्नमेंट सीट नहीं मिलने वाली है। तो आप हमें रीनीट दो और हमें न्याय दो।